નમસ્કાર, કેમ છો બધા? હવે આજે ગુજરાત સરકારે એક નવો મતલબ પરિપત્ર બાકી પણ એક નવી જાહેરાત કરી છે કે ભાઈ જે આપણે જે એમ કહે છે 56 લાખ ખેડૂતોને ફાયદો થશે. પણ 56 લાખ હું સૌથી પહેલાં એક તો ભોગ હું બનેલો જ છું. આ તો હું કહું કાયદામાં એવું છે, સુધારો એવો કર્યો એમને કે ભાઈ જે સીધી લીટીના આપણે જમીન નોમું ટ્રાન્સફર કર્યું હોય ને તો સીધી લીટીના વારસદારો તો સીધું થઈ જતું હતું. પછી આડી લીટીના વારસદારો હોય, માનો કે આડી લીટી એટલે કાકા બાપાના બધા છોકરાઓ અહીંયા નોમું જમીન કરી હોય ને જે ભાઈઓ પાકની વહેંચણીમાં, તો એમાં સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી હતી. હક ઉઠાવવો હોય, હક કમાઈ કરતો હોય તો એમાં સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી હતી. એટલે આ બધું કરવા પુષ્કળ ખર્ચો થતો હતો. અમારા શું થયું હતું કે અમારા 3-4 પેઢીથી જમીન બધા ભાઈઓની ભેગી હતી, અમારા અલગ અલગ કાકાઓની બાની બધી. તો અમે આથી 12 મહિના 1.5 વર્ષ પહેલાં આ પ્રોસેસ કરી હતી ને તે 15 થી 20 વીઘા જમીન એકબીજા નોમું કરવા માટે થઈને અમારા 8 થી 10 લાખ રૂપિયા ખર્ચો આવ્યો હતો. સ્ટેમ્પ ડ્યુટી ભરવાની, પેલું ભરવાનું, હક ઉઠાવો તો આ ભરવાનું, પેલું ભરવાનું ને જે સીધી લીટીના હતા એમાં નહોતું ભરવાનું. બાકી જેના હક ઉઠાવવાનો થતો હતો અથવા તો આડી લીટીના હતા એક જમીનના નોમું કરી તો દસ્તાવેજ કરવો પડતો હતો. એટલે એ વખત અમારા 8 થી 10 લાખ ખર્ચો થયો હતો જંત્રી પ્રમાણે. એટલે સરકારે એક નવો નિયમ બહાર પાડ્યો છે કે ભાઈ 300 રૂપિયાના સ્ટેમ્પની અંદર તમારી જમીન તમારો નોમો થઈ શકે. આડી લીટી ના હોય કે સીધી લીટી ના હોય કે ગમે એવું હોય, એમાં તમને સીધો ફાયદો થશે. એટલે કોઈના બાકી જમીન હોય ને, ખરેખર ખેડૂતો માટે કોઈના પણ ભાઈઓ પાકની વહેંચણી બાકી હોય તો હાલ આ જોરદાર લાભ છે ને. ઓમાં તમે ફટાફટ તમારી કામગીરી ચાલુ કરી દો તો હું છે ફક્ત 300 રૂપિયામાં જ પતી જશે. કે અમે તો 8-10 લાખ ખર્ચ્યા જ છીએ, કારણ કે એ વખતે એવો નિયમ હતો. આ નિયમ બદલાયો એટલે ખેડૂતોને ફાયદો થાય માટે આ મેં વિડીયો બનાવ્યો છે. અને બીજું કે જે ગણોત દાણાની અંદર વાત છે ને કે ગણોત દાણામાં પછી 12 મહિના એને મુદત વધારી છે. એમાં એવું હોય છે કે ગણોત દાણામાં જે ખરીદ કિંમત ખરી ને એ સરકારમાં ભરવાની હોય છે, જે તે ખેડૂતને જે ગણોતી હોય ને. એટલે એ ખરીદ કિંમત તમે ભરો એટલે તમે જમીનના માલિક બની શકો. અને એ મુદત કદાચ કોઈ ગણોતિયાને રહી જઈ હોય ને તો એ તમે સરકારમાં રકમ ભરી દો ને તો તમે જમીનના માલિક બની શકો. એટલે જે દૂરના જે ગામડાઓ રહેતા હોય ખેડૂતો એમાં બિચારાને કંઈ ખબર જ નહીં હોતી. એટલે આ બે વસ્તુઓ છે ને, આ વિડીયોને વધારે ચલાવો ને ગામડાઓથી જાય ને તો દરેકને ખબર પડે ને, થોડી જાગૃતતા આવે કે ભાઈ સરકારે બે નિયમો બદલ્યા છે તો આમાં થોડો રસ લઈને કદાચ કોઈ રહી જતું હોય તો એનો લાભ વધુ લે. કારણ કે અમે તો ભોગ બન્યા છીએ, અમે તો પૈસા ખર્ચીયાનો છે, પણ નિયમ બદલાઈ ગયું એટલે જેના નસીબમાં હતું એ થયું. પણ નિયમ જે કર્યો સારું કર્યું છે, ખૂબ ખૂબ અભિનંદન. અને દરેકને લાભ મળે. મિત્રો આ વિશે તમારું શું કહેવું છે? તમારો અભિપ્રાય જણાવજો. જય હિન્દ, જય ભારત.